હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે આપણે ફરાળી સાબુદાણા વડા બનાવશું અને એને ચાટના ફોર્મમાં સર્વ કરશું તો બહુ જ મસ્ત લાગશે. અને જો તમને પણ ચટપટું ખાવાનું મન થતું હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો આવા મસ્ત ક્રિસ્પી સાબુદાણા વડા બનાવવા માટે. તો સૌથી પહેલાં સાબુદાણા લઈ લેવાના છે, એને પલાળી અને 3 થી 4 કલાક રાખી દેવાના છે. પલળી જાય પછી એને એક છન્નીમાં છાની લઈશું અને આપણે એક બાઉલમાં એને નીકાળી લઈશું. અને પછી બોઇલ પોટેટો લેવાનો છે, એકદમ મસ્ત ઠંડા હોય એવા બટેકા લેવાના છે. એને સારી રીતે એને પણ અહીંયા છીણી લઈશું, મસ્ત છીણી લેવાના છે. મેં અહીંયા 3 થી 4 બટેકા લીધા હતા, એને પણ બધાને આવી રીતે છીણી લઈશું. છીણવાથી શું એક બી લમ્સ ન રહે, ગઠ્ઠા ન રહે, જેનાથી આપણા સાબુદાણા વડા બહુ જ મસ્ત લાગે. આવી રીતે આપણે એને છીણી લઈશું અને પછી એમાં તીખા મરચાં એડ કરશું, શેકેલા સિંગદાણાનો ભૂકો, જેનાથી બાઇન્ડિંગ બહુ સરસ આવે, અને સ્વાદ અનુસાર નમક અને કોથમીર એડ કરી અને સારી રીતે બધાને મિક્સ કરી લેવાનું છે. અહીંયા પાણી કે કાંઈ બીજી વસ્તુ એડ કરવાની જરૂર નથી, અને લીંબુ તમે એડ કરી શકો છો, પણ એનાથી સાબુદાણા વડા આપણા વડા ફાટી જાય છે. અને લીંબુની કંઈ જરૂર નથી તો પણ સ્વાદ બહુ જ મસ્ત આવે છે. આવી રીતે સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે મસ્ત મિક્સ થઈ ગયું છે. અને થોડો ઓઇલવાળો કે ઘીવાળો હાથ કરી અને આપણે અહીંયા વડાનો શેપ આપી દઈશું. એ ઓઇલવાળો હાથ કરવાથી ને આપણા હાથમાં બિલકુલ ચીપકે નહીં, અને આવી રીતના વડા પતલા પતલા બનાવી લેવાના છે. તો આપણે બધા વડા અહીંયા બનાવી લઈશું ધીમે ધીમે. વડા તો તમે બધા બનાવતા જ હશો, પણ આવી રીતે ચાટના ફોર્મમાં એકવાર સર્વ કરજો, બહુ જ મસ્ત લાગશે. અને નાના અને મોટા બધા આંગળી ચાટતા રહી જશે. તો આપણા બધા વડા બનીને રેડી છે. સાઈડમાં આપણે ચટણી બનાવી લઈશું. મેં અહીંયા કોથમીર લીધી છે, મરચાં લીધા છે, શિંગદાણા લીધા છે શેકેલા, નારિયેળનું છીણ લીધું છે, અને સ્વાદ અનુસાર મીઠું અને થોડું દહીં લઈ અને આવી રીતની મસ્ત ગ્રીન ચટણી બનાવી લઈશું. અને મીઠું દહીં પણ બનાવી લઈશું સાઈડમાં. અહીંયા દહીંમાં ખાંડ નાખી અને સારી રીતે એને મિક્સ કરી લઈશું. તો રેડી છે આપણું મીઠું દહીં. હવે આ બધાને આપણે સાઈડમાં રાખી અને આપણા જે વડા હતા એનું તેલ ગરમ મસ્ત થઈ ગયું છે. તો હવે આપણા વડાને આપણે તળી લઈશું. અહીંયા એકદમ મસ્ત તેલ ગરમ થાય એવું ગરમ એકદમ કરી લેવાનું છે. અને પછી અહીંયા વડાને આપણે એડ કરી દઈશું. અને ત્યાં સુધી વડાને હલાવવાના નથી જ્યાં સુધી એની સાઈડ છોડી ન દે, એનો શેપમાં આવી જાય ત્યાં સુધી આપણે એને હલાવવાના નથી. અને પછી હલાવીને અટલ પટલ કરી અને આપણે એને શેકી લઈશું. અને આપણા વડા મસ્ત તળાઈ ગયા છે, શેકીને તળી લઈશું. અને આપણે એને એક ડીશમાં નીકાળી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા વડા બનીને રેડી છે. હવે આપણે એને ચાટના ફોર્મમાં સર્વ કરવા માટે એક બાઉલ લઈશું, એમાં વડા મૂકશું, એમાં ઉપરથી મીઠું દહીં નાખશું મસ્ત સારા એવી ક્વોન્ટિટીમાં. પછી ઉપરથી ગ્રીન ચટણી નાખશું અને ઉપરથી મસ્ત મીઠી ચટણી એડ કરશું. અને ઉપરથી થોડા દાડમના દાણા. તો રેડી છે આપણું ચાટ. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. બસ આજ માટે આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.